ગુડ મોર્નિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બક્સરનું યુદ્ધ અને મૈસૂર વિગ્રહ ત્યાં સુધી આપણે વાત કરી હતી. બરાબર. બક્સરનું યુદ્ધ છે ઈસવીસન 1764માં થયું હતું. કોની વચ્ચે? તો કે બંગાળના નવાબ અને મીર કાશીમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના હતી. એટલે 3 સેનાઓ સાથે મળી હતી અને સંયુક્ત યુદ્ધ હતું. બરાબર. અને છતાં પણ આ જે યુદ્ધ છે એ યુદ્ધની અંદર આ ત્રણેય છે રાજવીઓ, આપણે કહી શકીએ, ત્રણેય રાજવીઓએ સંયુક્ત મળીને અંગ્રેજોની સામે લડત આપી, છતાં પણ એમની સામે ટકી શક્યા નહીં. એની પાછળનું કારણ શું હતું? તો એની પાછળનું કારણ હતું અંગ્રેજોની કૂટનીતિ અને આપણા લોકોની જે અંદરો અંદર લડાઈ ઝઘડા કરવાની નીતિ છે ને એ કારણભૂત હતી. આપણા ભારતીયો છે અંદરો અંદર લડાઈ ઝઘડા કરે અને એની અંદર ત્રીજી વ્યક્તિ છે ફાવી જતી. બરાબર. તો આજે સંયુક્ત સેનાએ અંગ્રેજોની સામે યુદ્ધ કર્યું, છતાં પણ જીતી શકી નહીં. એટલે ભારતમાં હવે એવો કોઈ શક્તિશાળી પક્ષ નહોતો કે જે અંગ્રેજોની સામે લડત આપી શકે. ત્યાર પછી આવે છે મૈસૂર વિગ્રહ, કે મૈસૂરના જે રાજા છે હૈદર અલી, બરાબર, એમની અને અંગ્રેજોની વચ્ચે યુદ્ધ થયું હતું. હૈદર અલી છે ખૂબ નિપુણ વ્યક્તિ હતા. એમનું યુદ્ધ કૌશલ્ય સારું હતું, એમની સેનાઓ પણ સુસજ્જ હતી અને પોતે પણ એક નિષ્ઠાવાન અને સારા રાજવી હતા. અને યુરોપી જે પદ્ધતિ ચાલતી હતી યુદ્ધની અંદર, એ યુદ્ધની પદ્ધતિ એમણે પોતાના લશ્કરને શીખવેલી. છતાં પણ આજે હૈદર અલી છે એ અંગ્રેજોની સામે યુદ્ધમાં ટકી શકતા નથી. હૈદર અલી પછી આવે છે એમનો પુત્ર ટીપુ સુલતાન. મેં ગયા વખતે પણ લેક્ચરમાં તમને ટીપુ શબ્દનો અર્થ સમજાવ્યો હતો. ટીપુ શબ્દનો અર્થ થાય છે વાઘ. એટલે કે ટીપુ સુલતાન છે એ મૈસૂરના વાઘ તરીકે પ્રસિદ્ધ થયેલા હતા. કારણ કે એ કોઈનાથી ડરતા નહીં અને એ પણ એના પપ્પાની જેમ, એટલે કે હૈદર અલી, બરાબર ને, એની જેમ જ શક્તિશાળી રાજા છે હતા. તો આજે પ્રથમ યુદ્ધ છે હૈદર અલીની સાથે થાય છે અંગ્રેજોનું, અને બીજા 2 યુદ્ધ હૈદર અલીનો શક્તિશાળી પુત્ર છે ટીપુ સુલતાન એમની સાથે થાય છે. તેમાં પણ 2 યુદ્ધ હૈદર અલી સાથે અને 2 યુદ્ધ છે ટીપુ સુલતાન સાથે થાય છે. પ્રથમ 2 યુદ્ધ છે હૈદર અલી સાથેના અને પછીના 2 યુદ્ધ છે ટીપુ સુલતાન સાથે થાય છે. હવે પ્રથમ જે યુદ્ધ થયું મૈસૂરમાં એ અનિર્ણિત રહેલું, એટલે કે અંગ્રેજોની જીત થતી નથી, તો સામે પક્ષે હૈદર અલીની, એટલે કે મૈસૂરનો જે રાજવી છે એમની પણ જીત નથી થતી. બંને પક્ષ છેવટે સંધિ કરી અને યુદ્ધને છે પૂર્ણ વિરામ આપે છે. પછી દ્વિતીય મૈસૂર વિગ્રહ 1782માં હૈદર અલીના મૃત્યુ થયું, એટલે કે એમનું મૃત્યુ થયું ને ત્યાં સુધી ચાલ્યું આ દ્વિતીય મૈસૂર વિગ્રહ છે. છેવટે એમાં પણ બંને પક્ષે સંધિ થાય છે. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થાય છે અને ચોથું જ્યારે યુદ્ધ લડાતું હતું ત્યારે ટીપુ સુલતાન છે વીરગતિ પામે છે. અને ટીપુ સુલતાનની વીરગતિ પામતાની સાથે જ અંગ્રેજો છે સમગ્ર ભારતની અંદર શક્તિશાળી છે સાબિત થાય છે. એક જે શક્તિશાળી રાજા હતો એને ખતમ કરવામાં આવે છે, એમનું મૃત્યુ થાય છે અને અંગ્રેજો પોતાનું સામ્રાજ્ય મજબૂત બનાવે છે. અંગ્રેજો મૈસૂર રાજ્ય છે અગાઉનો જે વડિયાર રાજવંશ હતો એમને સોંપે છે અને એક સહાયકારી સંધિ લાદવામાં આવે છે, જે મેં તમને ગયા વખતે સમજાવી હતી. સહાયકારી સંધિ શું હતી? તો કે સહાયકારી સંધિમાં અમુક અંગ્રેજ સૈન્ય છે પોતાના રાજ્યમાં રાખવાનું, એનો ટોટલી ખર્ચ જે તે રાજ્યએ ઉપાડવાનો, એક અંગ્રેજ પ્રતિનિધિ રાજ દરબારમાં રાખવાનો. સહાયકારી યોજના સ્વીકારનાર જે રાજવી છે એમને કોઈની પણ સાથે સંધિ કરવી હોય કે યુદ્ધ કરવું હોય તો અંગ્રેજોની પરમિશન લીધા વગર એમની સાથે યુદ્ધ કે સંધિ પણ કરી શકતા નહીં. તો આ હતી સહાયકારી યોજના. તો આ સહાયકારી યોજના છે લાદવામાં આવે છે. ત્યાર પછી આવે છે મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. હવે જો સૌથી વધારે શક્તિશાળી ભારતમાં હવે કોણ રહ્યું? તો કે મરાઠાઓ. તો એની જો તાકાત તોડવામાં આવે તો અંગ્રેજો છે સમગ્ર ભારતની અંદર એક હથ્થું શાસન પોતાનું સ્થાપી શકે તેમ હતા. એટલે હવે એ લોકોએ શું કર્યું? એ લોકોને તોડવાનો પ્રયત્ન કર્યો. જો અંગ્રેજોની આ એક બીજી નીતિ હતી
કે 1 by 1 છે લડતા, એકી હારે બધાની સાથે યુદ્ધ ન કરતા, એ ગોતે પહેલાં સૌથી શક્તિશાળી કોણ છે એમાંના એકને પકડે, એમની સાથે યુદ્ધ કરે, એમને હરાવે, પછી બીજો શક્તિશાળી કોણ છે એમને પકડે, એમની સાથે યુદ્ધ કરે, એમને હરાવે. તો આ એની એક યુદ્ધ કૌશલ્ય કહી શકાય, એ યુદ્ધ કૌશલ્ય હતું. બરાબર. તો હવે એમણે મરાઠાઓની જે તાકાત છે તોડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં એમને નિષ્ફળતા મળે છે. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગમાં વહેંચ્યું, એટલે કે એમણે નાના નાના વિભાગમાં વિભાજન કરી નાખ્યું. દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશને સત્તા સોંપી. આ રાજવંશ પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્ય હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો અને એનું મુખ્ય મથક છે પુણેમાં રાખવામાં આવ્યું હતું. બરાબર. પછી આજે મરાઠા યુદ્ધ છે એની અંદર, એટલે કે મરાઠા અને અંગ્રેજોની વચ્ચે કેટલાક યુદ્ધ થયા, ઘણા બધા નાના મોટા યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધ છે 1775 થી 1782 સુધી ચાલ્યું, જેમાં સાલબાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્ર પરત આપવાનું નક્કી કર્યું. એમાં શું કર્યું કે જેણે જેના ક્ષેત્ર જીત્યા હતા એકબીજાને પરત સોંપી દેવાનો. કોઈની હાર ન થઈ, કોઈની જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ 1803 થી 1805માં થયું. આ સમયે વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. જો આ સહાયકારી યોજના દાખલ કરનાર કોણ હતો એવો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો સહાયકારી યોજના દાખલ કરનાર લોર્ડ વેલેસ્લી હતા. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 થી 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી અને એમને કાનપુર પાસે બિઠ્ઠુર આવેલું છે ત્યાં મોકલી દેવામાં આવી અને પેન્શન આપવામાં આવ્યું. એટલે પેન્શન આપીને મોકલી દીધા. હવે વિંધ્યાચળથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. હવે પછી ત્યાર પછી આવે છે સરકારનું માળખું. જો હવે છે સમગ્ર ભારતની અંદર અંગ્રેજોનું આપણે એમ કહી શકીએ કે એક હથ્થું શાસન આવી ગયું હતું, કારણ કે જે કંઈ નાના મોટા રાજવીઓ હતા એ કોઈને કોઈ રીતે અંગ્રેજોના પ્રભાવ નીચે હતા, એટલે એ લોકો તો અંગ્રેજોની સામે લડત આપવાના જ નહોતા. હવે અંગ્રેજ શાસન અને વહીવટી તંત્ર. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તન કર્યા. હવે જો એ લોકો વેપારી મટીને શાસક બની ગયા હતા, એટલે એમણે શું કર્યું, આપણું જે વહીવટી તંત્ર હતું એમાં માથું મારવાનું ચાલુ કર્યું અને એની અંદર પણ ઘણા બધા પરિવર્તન લાવે છે. એમનું મુખ્ય લક્ષણ હતું ભારતનું આર્થિક રીતે શોષણ કરી અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું કોઈ પણ ભોગે. બરાબર. એટલે કે એમણે જે વહીવટી તંત્ર દાખલ કર્યું એ કેવું હતું તો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ છે સમૃદ્ધ થાય એ રીતનું વહીવટી માળખું છે એમણે ભારતમાં સ્થાપિત કર્યું. એમના સરકારનું માળખું શું હતું? ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ છે એ ભારતની અંદર દાખલ કરવામાં આવી. આપણે જે એક્ઝામ કહીએ છીએ ને જીપીએસસી, યુપીએસસી, એ સમયે એવી રીતે સનદી ધારો હતો. એક બીજો ધારો આવે છે જે નિયામક ધારા તરીકે ઓળખવામાં આવે છે. એ નિયામક ધારો છે એ પણ લાગુ કરવામાં આવે છે. 1773માં આ નિયામક ધારો છે લાગુ કરવામાં આવે છે. આ ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ છે એ ભારતનો સર્વોચ્ચ વડો હતો વહીવટી તંત્રનો. બરાબર. અને એને મદદ કરવા માટે 3 સભ્યની બનેલી એક પેનલ હતી, પરિષદ નીમવામાં આવી. મતલબ કે પેનલ એકલો પોતે છે કોઈ નિર્ણય પર ન આવી શકે તો આ પેનલ છે એમને મદદરૂપ કરે. જેવી રીતે આપણે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ એક જજ છે ચુકાદો ન આપે, પણ આખી એમની પેનલ હોય છે. 3 જજ હોય, ક્યારેક કોઈ ચુકાદામાં 4 જજ બેઠા હોય, કોઈમાં 5 જજ બેઠા હોય, આ રીતે. બરાબર. તો એમની આખી પેનલ છે એ સામૂહિક નિર્ણય લઈ અને ચુકાદો છે આપતા હોય છે. તો અહીંયા આવી રીતે આ ગવર્નર જનરલ જે આવ્યો વહીવટી વડો, એમને મદદ કરવા માટે 3 સભ્યની એક પેનલ પરિષદ છે તૈયાર કરવામાં આવી હતી.
ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દે છે. શું કરે છે? વેપારીઓનો એકાધિકાર હતો વેપાર કરવાનો, ગમે ત્યાં વેપાર કરવાની છૂટ, આ તે વગેરે, તો એ કેન્સલ કરવામાં આવે છે અને સંપૂર્ણ રીતે એને બ્રિટિશ સંસદની અંતર્ગત મૂકી દેવામાં આવે છે. સનદી ધારા એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો. એટલે કે હવે પછી સંપૂર્ણ આખા ભારતની અંદર કોઈ પણ કાયદો ઘડવો હોય ને તો આ ગવર્નર છે એ કાયદો છે ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી એની મોટાભાગની સત્તા છે પોતાની પાસે લઈ લે છે. પછી આવે છે સનદી સેવા. ગવર્નર જનરલ કોર્નવોલિસ, જેમણે કોર્નવોલિસ કોડ નામનું એક પુસ્તક પણ તૈયાર કરેલું છે, એમણે ભારતની અંદર સનદી સેવાની શરૂઆત કરી. જો એક માર્કમાં પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં સનદી ધારાની શરૂઆત કરનાર કોણ હતા, તો એ હતા કોર્નવોલિસ. પછી એમ કહેવામાં આવે કે કોર્નવોલિસે કયું પુસ્તક લખ્યું છે, તો કોર્નવોલિસે કોર્નવોલિસ કોડ નામનું એક પુસ્તક લખ્યું છે. એમણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા. સારું કામ કર્યું હતું એમણે. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રે જુદા જુદા કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં પણ આવી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી, જે કલકત્તા, જે હાલનું આપણે ફોર્ટ વિલિયમ કહીએ છીએ, એ ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. હવે વેલેસ્લી પછી ભારતની અંદર આવે છે એક લોર્ડ, એ છે લોર્ડ ડેલહાઉસી. જો હવે લોર્ડ ડેલહાઉસી છે વેલેસ્લી કરતાંય ખતરનાક હતો એમ કહી શકીએ. વેલેસ્લીએ જે સહાયકારી યોજના અમલમાં મૂકીને એના લીધેથી ભારતની પ્રજાની અંદર કોઈને કોઈ રીતે અસંતોષ વ્યાપેલ હતો. તો એને નાથવાનો છે, ડામવાનો છે એ અસંતોષ, અને એની જગ્યાએ એમાંથી હવે ડેલહાઉસી કઈ રીતે બહાર કાઢે છે બધાને. ડેલહાઉસી છે એ કોઈ ભારત માટે તો કામ કરવાનો જ નહોતો, એ પણ અંગ્રેજો માટે જ કામ કરવાનો છે, પણ એને એવી કૂટનીતિ વાપરી કે જેથી કરીને આ અસંતોષ છે એ ખતમ થઈ શકે. બરાબર. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરી, એની હિમાયત કરી, જેમ આપણે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે તેમ. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે એવા નિયમ પણ થયા. એટલે કે શરૂઆતમાં આ સનદી એક્ઝામ કોણ આપી શકતા? અંગ્રેજો જ. પછીથી એવો ધારો આવ્યો કે હવે ભારતીયો પણ આ સનદી એક્ઝામ છે પાસ કરી અને આ સરકારી સેવાની અંદર જોઈન્ટ થઈ શકે. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી, જીત જપ્તી અને ખાલસા નીતિ. બરાબર. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીને જ નિમણૂક આપી. કેટલા વર્ષ સુધી? તો કે 1850 સુધી. કલેક્ટરનું પદ છે, ગવર્નરનું પદ છે, એવા જે મેઇન પદ હતા ને એમાં ફક્ત અંગ્રેજ અધિકારીને જ મૂકતા. પછી નિમ્ન જે પદ હોય ને ત્યાં આપણા ભારતીયોને મૂકવામાં આવતા. એટલે નોકરીની બાબતમાં અંગ્રેજો અને ભારતીયોની વચ્ચે અસમાનતા હતી. બંને પાસે ડિગ્રી સરખી હોય. ઘણી વખત એવું બને કે ભારતીયો પાસે ઊંચી ડિગ્રી હોય, સારું ગુણાંકન હોય, છતાં પણ ભારતીયોને ઉચ્ચ હોદ્દા પર સ્થાન આપવામાં આવતું નહોતું. માત્ર સામાન્ય હોદ્દા અને ઓછા પગારવાળી નોકરી, જેમ કે ક્લાર્કની નોકરી છે, સૈનિકની નોકરી છે, એવી નોકરીએ જ રાખવામાં આવતા હતા. એટલે જો આપણે ગયા લેક્ચરમાં 1857નો વિપ્લવ જોયો, સંગ્રામ, તો 1857નો જે સંગ્રામ થાય છે ને એની પાછળનું એક કારણ એ પણ હતું કે ભારતીય લશ્કર અને અંગ્રેજો જે આ લશ્કરની અંદર ભરતી થતા, એ બંનેની વચ્ચે પગારના ધોરણમાં પણ તફાવત હતો, બંનેના કામમાં પણ તફાવત હતો. આવી ઘણી બધી અસમાનતા હતી. એના લીધેથી પણ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે થાય છે. હવે લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસન છે વિશિષ્ટ લશ્કરી નીતિના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું.
એનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો, એટલે કે કોઈ પણ ભોગે અંગ્રેજો સમૃદ્ધ થવા જોઈએ. અને એમાં એ લોકો સફળ પણ થયા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ હતા બની શકતા, ભારતીયો ઉચ્ચ અધિકારી બની શકતા નહીં. ભારતીયોને લશ્કરમાં સુબેદારથી ઊંચો કોઈ પોસ્ટ આપવામાં જ ન આવતી અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર પણ મળતો. હવે આ જે પગાર મળતો ને એની અંદર પણ તફાવત હતો, 7:1 તફાવત. અંગ્રેજો જે સૈનિક હોય એને 7, માની લો કે 49 રૂપિયા પગાર મળે છે, તો એ સમયે ભારતીય સૈનિકને માત્ર ને માત્ર 7 રૂપિયા પગાર મળતો. એટલે 7:1 તફાવત હતો એ સમયે. તો એ પણ એક અસંતોષનું કારણ હતું. પછી આવે છે પોલીસ. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર પણ હતું. જેટલું મહત્વ લશ્કરનું હતું એટલું જ બ્રિટિશ પોલીસનું પણ હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જો એ સમયે ભારતની અંદર એક સામંતશાહી પ્રથા છે ચાલી આવતી હતી, તો એ સામંતશાહી પદ્ધતિ છે ખતમ કરવામાં આવે છે, એની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની શરૂઆત કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક, જેને આપણે ડીએસપી કહીએ છીએ, આ પોસ્ટ આજે પણ ભારતની અંદર છે. ડીએસપી, ડીવાયએસપી વગેરે પોસ્ટ, બરાબર. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી અને તેના પર એક ફોજદારની નિમણૂક પણ કરી કે થોડા અંતરે એક પોલીસ સ્ટેશન હોય અને ત્યાં એક ફોજદાર પણ હોય, એટલે કોઈને કંઈ પણ પ્રશ્ન ઊભા થયા હોય કે કંઈ ફરિયાદ હોય તો એ પોલીસ સ્ટેશનમાં જઈને નોંધાવી શકે. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી હતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા, જ્યારે નિમ્ન હોદ્દાઓ છે ભારતીય લોકોને મળતા. એટલે કે ભારતીયો છે એ ફક્ત સિપાહી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની જેમાં નોકરી કરતા, કક્ષાએ કામ કરતા. બાકી આ ડીએસપી, ડીવાયએસપી એ બધી જે સારી સારી પોસ્ટ છે, પીએસઆઈ, એ બધી પોસ્ટ છે અંગ્રેજોને જ આપવામાં આવતી હતી. પછી આવે છે ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી. ઈસવીસન 1773ની અંદર જે નિયામક ધારો આવે છે, એ નિયામક ધારાની સાથે સાથે જ ભારતમાં સર્વોચ્ચ અદાલતની પણ સ્થાપના થઈ હતી. અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી આ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. જો દીવાની કેસ એટલે શું અને ફોજદારી કેસ એટલે શું, તો જે મારપીટના કેસ હોય, ખૂનના કેસ હોય, એવા બધા જે કેસ છે એ ફોજદારી કેસ કહેવાય છે. દીવાની કેસની અંદર કોઈ 2 વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હોય, મોઢામોઢની વાતચીત હોય, બરાબર, એટલે લવાદી કહેવાય. પછી કોઈ જમીનનો પ્રશ્ન હોય, મિલકતનો પ્રશ્ન હોય, તો એ બધા જે કેસ છે એ દીવાની કેસ કહેવાય છે. તો ભારતની અંદર એ સમયમાં 2 કોર્ટ આવી, એક દીવાની અને એક ફોજદારી, જ્યાં મારપીટના, ખૂનના, ધમકીના એવા કેસ હોય એ બધા ફોજદારી કેસમાં જતા, અને દીવાની કેસમાં જેની અંદર વાટાઘાટો લવાદ દ્વારા આપણે ઉકેલ લાવી શકાય એવા જે કેસ હોય એ દીવાની કેસમાં આવતા, એ કોર્ટની અંદર જતા, બરાબર. કોર્નવોલિસે 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તન કર્યા, એટલે મોટા પ્રમાણમાં પરિવર્તન કર્યું. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. એટલે દરેક જિલ્લાની અંદર પણ એક કોર્ટની સ્થાપના થઈ. એ કોર્ટ કઈ હતી? દીવાની કોર્ટ. એ જ રીતે જિલ્લા અદાલત પર દીવાની અદાલત સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે એટલે કે જિલ્લા અદાલતની નીચે રજિસ્ટ્રારની અદાલત અને તાલુકા અદાલતની સ્થાપના થઈ. એટલે અત્યારે આપણે જે તાલુકા કક્ષાએ કોર્ટ જોઈએ છીએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ જે કોર્ટ જોઈએ છે, એ બધી કોર્ટની સ્થાપના કયા સમયમાં થઈ હતી? તો કે એ બધી અંગ્રેજોના સમયમાં જ થઈ હતી. તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, રાજ્ય કક્ષાએ હોય એ હાઈકોર્ટ, કેન્દ્ર કક્ષાએ હોય એ સુપ્રીમ કોર્ટ, બરાબર. હવે ન્યાયાધીશને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેમણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. એ સમયમાં પણ ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ વગેરે
ધર્મ પાળતી પ્રજા વસતી હતી. તો બધા માટે કાયદો છે કેવો હતો? સમાન, એટલે કે સમાન કાયદાની જોગવાઈ કરી હતી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. એટલે કે હિન્દુ માટે હિન્દુ કાયદો નહીં, મુસ્લિમ માટે મુસ્લિમ કાયદો નહીં, પણ બંને માટે સમાન કાયદો. એ કયો? અંગ્રેજી કાયદો. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. જો બધા જ ગવર્નર કે લોર્ડ છે આવ્યા ને ભારતમાં, એમાં બધા ખરાબ નહોતા. એ લોકોએ ભારત માટે ખૂબ સારું પણ કામ કર્યું છે, જેમ કે વિલિયમ બેન્ટિક. તો આપણા ભારત દેશની અંદર સતી પ્રથા નામનો કુરિવાજ છે એ ચાલુ હતો. એક કુરિવાજમાં શું હતું કે કોઈ પણ સ્ત્રી છે, એક તો આપણે બાળ લગ્ન ધારો, ઘોડિયા લગ્ન, પેટે ચાંદલા, આ પ્રથા તો હતી જ. એટલે કે બાળક જન્મ્યું હોય ત્યાં જ એમની સગાઈ થઈ જતી, અથવા તો જન્મ્યું ન હોય, ગર્ભમાં હોય માતાના, ત્યાં એમની સગાઈ થઈ જતી, એટલે કે લગ્ન નક્કી થઈ જતા. તેમાં ઘણી વખત એવું બનતું કે સ્ત્રીનો પતિ છે ગુજરી જાય બાળપણમાં જ, તો એ સ્ત્રીએ એની પાછળ સતી થવાનું, એટલે કે જીવતા જ પોતાએ ચિતા પર બળીને મરી જવાનું. તો આ જે સતી પ્રથાનો કુરિવાજ હતો ને, એ કુરિવાજ નાબૂદ કરતો કાયદો છે વિલિયમ બેન્ટિકે પસાર કર્યો હતો. તો સારું જ કામ કહેવાય. લોર્ડ ડેલહાઉસી છે તો એમણે ભલે જીત જપ્તીને ખાલસા નીતિ અમલમાં મૂકી, પણ એમણે પણ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી, રેલવે, તાર ટપાલની શરૂઆત કરી, અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું. તો એમણે પણ સારું એવું કામ કર્યું હતું. એટલે કે અંગ્રેજોએ ભલે પોતાનું હિત વિચાર્યું, પણ એમને લીધેથી આપણને પણ ઘણો બધો ફાયદો થયો છે. બરાબર. એટલે કે વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ અને લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને 1833માં આધુનિક કાયદાની શરૂઆત પણ કરવામાં આવે છે. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર પણ કહી શકીએ, પરંતુ એનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. આ બધા સુધારા છે ભારતીયો માટે નહોતા એમણે કર્યા, પોતાનું અંગ્રેજી સામ્રાજ્ય છે મજબૂત બને એના માટે એને આ સુધારા કર્યા હતા. પછીથી આપણે પણ અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક અંગ્રેજી ભાષા જાણનાર ભારતમાં એક વર્ગ ઊભો થયો, અને આ લોકો શું કરે છે એ વહીવટ છે આપણને ખ્યાલમાં આવ્યો, અને પછીથી આપણા દેશની અંદર ભારતને આઝાદી અપાવવા માટેની ચળવળો છે શરૂ થાય છે. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ છે આખું ઊભું થયું હતું. બરાબર. પછી આપણે એની અંદર જોઈએ તો પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. પ્રબુદ્ધ ભારતીય એટલે કે જે બુદ્ધિશાળી હતા ને, એ લોકોએ એમનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની જ પૂર્તિ થતી હતી. બરાબર. તો અહીંયા આપણે આપણું જે પ્રથમ પ્રકરણ છે, શું નામ છે પ્રથમ પ્રકરણનું? તો કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ પ્રકરણ છે આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2 ભારતમાં હવે બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી 1857, એટલે કે 1857માં જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે ત્યાં સુધી. પછી ત્રીજું પ્રકરણ છે એની અંદર આપણે 1857માં જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે એ ત્રીજા પ્રકરણમાં આપણે ભણવાનું આવશે, જે મેં તમને ગયા વખતે લેક્ચર મૂક્યો હતો તે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 2થી શરૂઆત કરીશું, અને પ્રકરણ 1માં મેં ઘણા બધા ક્વેશ્ચન આન્સરની PDF બનાવીને ગ્રુપમાં મૂકી હતી. તો તમારે બધાએ એ PDFમાંથી પ્રશ્ન જવાબ જોઈ નોટની અંદર લખી લેવાના છે, પાકા કરવાના છે. ટૂંક સમયમાં આપણે પ્રકરણ 1ની ટેસ્ટ લેશું, એટલે ફૂલ તૈયારી સાથે રહેજો. લીથો બનીને આવતા હજુ વાર લાગે એમ છે, એટલે આ જે મેં મોકલ્યું છે એમાંથી જ તમારે પાઠની તૈયારી કરવાની છે. ઓકે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.